આખું યુનિવર્સ જો 9 મેમ્બર કાઉન્સિલથી જો ચાલતું હોય તો શું આ બોડી થકી શક્ય કે ડાયરેક્ટ ત્યાં સુધી ક્રિએશનમાં પાર્ટ તરીકે મદદ કરી શકીએ? થાય ને, અઘરું પડે. તમારું જે છે એટલું માઇન્ડ, તમારું મશીન અત્યારે કઈ ટાઈપનું છે, યુનિવર્સ સાથે કેટલું કનેક્ટેડ થયેલું છે, એની ઉપર એ વસ્તુનો આધાર રાખે. અસંભવ કાંઈ નહીં, અસંભવ તો કાંઈ છે નહીં, પણ સમય ઓછો પડે. સૌથી પહેલું તમારા મશીનને એવું લેવું પડે કે આ શરીરનું મૃત્યુ ના આવે, એટલે સૌથી પહેલું તો એ ન મરે એનો ઉપાય કરવો પડે. શું છે? હા, એ ન મરે એનો ઉપાય ખતરનાક છે. ન મરે એનો ઉપાય કરવાનો હોય તો તમારે સંસાર પેલો મૂકવો પડે, આ ગુફાઓમાં જવું પડે, અને એ તમને કોઈ એવી વિદ્યા શીખવાડે તો થાય. શું છે? હા, તો 800,000 વર્ષનું આયુષ્ય મળી જાય તો બોડી એટલી તૈયાર થાય. પણ એ તો હવે કોણ કેના વાળું નવરું હોય? કોઈ કેના વાળું નવરું છે નહીં. લોટી લાગે લાગે ને કે નહીં લાગે. નહીં, લેવલની વાત. ચોઈસ કરી અષ્ટક કરવાનું થઈ ગયું, અષ્ટક કરવાનું થઈ ગયું, પણ ઓલો બીજો ખાંચો પૂરતી વખતે માનો કે 2000 વર્ષ લાગવાના હોય તો એક આવો રસ્તો હતો, એક ગહ હતો, વાટ કહેવાય ને, ગડા વાટ કહેવાય ને, ગાડા હાલે એવી વાટ, અને બાજુમાં વડના ઝાડ ને લીમડાના ઝાડ હતા. એ મોટું મેદાન હતું. એમાં બધા સાધુઓ અને સંન્યાસીઓ અને જાત જાતના લોકો તપ કરતા હતા, જાત જાતનું એમ તપોવન હતું. અને એ કેડીમાંથી નારદજી નીકળ્યા, નારાયણ નારાયણ કરતાં કરતાં નીકળ્યા. સમજા? એટલે મારા જેવો એક સાધુ આમ આ કોણે નારદ મુનિએ એ બાબા તો કે અમે સાંભળ્યું કે તમે વિષ્ણુ લોકમાં તમારી ડાયરેક્ટ લાઈને. હા હા, કે હું ત્યાં જ જઉં છું, કે હમણાં ત્યાં જ જવું રહું, કે પણ એમ થયું કે અહીંયા નીકળવું એટલે અહીંયાથી વટાણો. અચ્છા, તો તમે અમારો સંદેશો એક ભગવાનને આપશો? હા હા, બોલ ને, મારું કામ જ એ. તો કે હું સાધના કરું છું તો મને ખરેખર ભગવાન કેદી મળશે એ જાણી શકાય? તો કે પૂછવું પડે મારે. તો જ્યારે પૂછતા આવજો ને. એટલે એ વાત સાંભળી ગઈ. એટલે બાજુમાં પરા બીજો બેઠો હતો, એ મારું પૂછતા આવજો. શું? તો ત્રીજો બોલ્યો કે સારું આ તો પૂછવા જેવું કાંકે. તો એવું કે મારું પૂછતા આવજો. 4-5 જણા પૂછી નાખ્યું. હા હા, બધાનું નામ બોલો, બધાને પૂછી આવીશ. નારદ મુનિ ગયા. થોડાક દી પછી પાછા આંટો મારતા મારતા આવ્યા. ત્યાંથી પાછા આમ નીકળ્યા. એટલે નારાયણ તમુરો વગર મારે બધા જાગ્યા આવ્યા. એટલે ઉપર થઈ ગઈ નારદ મુનિ આવ્યા કે પૂછીને આવ્યા હશે કાંક ને કાંક. સમજો? એટલે જે પહેલો હતો ને એને કે ભાઈ હા પૂછ્યું ને, બધાને પૂછી આવ્યો, વારા ભરતી પૂછ કહીશ. તો કે ભાઈ મારું મને ભગવાન કેદી મળશે? તો કે તમને હજી 20 વર્ષ લાગશે. કે ઓહો, 20 વર્ષ થઈ ગયા અને હજી 20 વર્ષ લાગશે? ઓહરી પડ્યો, મારા ફગાડી હેઠી થયો રવાનો. હા, 20 વર્ષથી કોણ પૂરે થાય? બીજો બાપ બેઠો ને એ કે પછી મારું શું થયું? ના, તારું પૂછી આવ્યો ને કે તો કે તું મરીશ ને તો તને ભગવાન મળશે. મારું બેટું લે, અરે મર્યા પછી ભગવાન મળે શું કામનું? મજા ના આવી? મજા? તે નિરાશ થઈ ગયો, ઉઠ્યો નહીં પણ નિરાશ થઈ ગયો. શું? મગજ નિરાશ થઈ ગયો. આ ઘટના પછી ત્રીજો જુએરો એને મૂડ ઓફ થઈ ગયો. મારું બેટું મારું શું નીકળશે? તો કે ત્રીજો કે ભાઈ તારું પૂછી આવ્યો કે તને હજી 2 જન્મ લાગશે. કેટલા? 2 જન્મ લાગશે. ઓહો, હજી તો મજૂરી બોલી કરવાની છે. સમજ? એક ચોથો પેલા બેઠો હતો, ભાઈ મારું શું થયું કેવો ને જરાક? તો કે તને લાગશે 4 જન્મ. કેટલા? અને ઓલો મને નાચવા. શું? તો ઓલા બીજા કે ભાઈ તને 4 જન્મ કે રહ્યા કે શું? તે સાંભળ્યું? તો કે હો મેં સાંભળ્યું. તો નાચો છે ને? કે કારણ કે પાકું થઈ ગયું, 4 જન્મ પછી મળનારો છે. અને એ નાચ્યો ને હું મને હાજર થયો. એ નાચ્યો ને છે, ખુશી આવી, હાઈ ઇન્ટેન્સિટી આનંદની લાગણી આવી ને છે, અને ઓમ જ પરમાત્મા હાજર થઈ ગયો. એમ શું છે? તો તમે એમ કહેશો કે કેટલો સમય લાગશે કોઈ નક્કી નથી. આ વસ્તુ આ હે. અને ઓલે ઉઠીને ભાગી ગયો. ઓહો, હજી મજૂરી એટલી કરવાની છે. તો અમે તમને કહી કે 6 વર્ષ લાગશે. ઓહો, હજી 6 વર્ષ લાગશે? ભાઈ હજારો જન્મ કાઢી નાખ્યા. કેટલા હજારો જન્મ કાઢી નાખ્યા ને હજી 6 વર્ષ? હે, હું 12 વર્ષ સુધી નિશાળમાં ભણવા ગયા, રોજના 5 કલાક મેળવ્યું. શું? હે, કક્કો અને બરાખડી આવડે ને, એકડો 1 + 1 2 આવડે, બાકી બીજું આવડી ગઈ. હું મજૂરી કરી એવડી સ્કૂલમાં, રોજના 5 કલાક માસ્ટરની ગાળો ખાવી અને ઘરમાં માવની લપડ ખાવી. મેળવ્યું શું? હે, શું? અને સર્ટિફિકેટ હાથમાં ગયેલાયું અને નોકરી ગોતી રહી અડધી નથી. તો બેટર હે કે 6 વર્ષ કાઢી નાખવાના.
હા ટ્યુશન પાછું નોકું હે હા. અને બાપા કને પૈસા નતા ટ્યુશનની ફી ભરવાના તોય છોરાને ભણાયા હે તો ડિસ્કો કરવા જેવું હોય 6 વારમાં અરે વાંધો નહીં 6 શું 6 ને 12 લાગે તો શું વાંધો એમ સમજ્યા તો હરિના ભક્તો મુક્તિને માગે શું હે હા આ હે પછી બ્રહ્માંડમાં રમવાનું જ હોય ને મુક્તિ મુક્તિ કેવી ખપતી નથી શું હે એટલે કે તું પર રાખ મુક્તિની પર રાખ હવે તો અહીંયા ડિસ્કો કરવા જાય અહીં હે અહીં મુક્તિ મુક્તિ રાખો સાઈડમાં પછી વાત